વડોદરાના વાઘોડિયામાં ભાજપ નેતા દ્વારા બાંધેલ કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સનો કરોડોનો વિવાદ સામે આવ્યો છે। કોમ્પ્લેક્સ ભાજપ નેતા અને વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણીનું કરોડો રૂપિયાનું સરકારી જમીનમાં ઊભો કૌભાંડ કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે। વાઘોડિયા ગામમાં આવેલ કલ્પચંદ્ર આઇકોન કે જેની આશરે અંદાજિત કિંમત 20 કરોડ રૂપિયાની બજાર કિંમત છે। ઊંચી જગે એટલે લોકોથી પેચ ના લડાવાય તો લંગીસ નાખવા આવે એવી વાત છે। અમે કોઈ ઠરાવો કર્યો નહીં, મને ખબર નહીં કે આ વસ્તુ કોણે કર્યું કોણે નહીં કર્યું। સિવાય પણ બીજા ઘણા એમને કૌભાંડો કરેલા છે। વડોદરાના વાઘોડિયામાં 2021માં સરકારી સર્વે નંબર 529 કે જેનો B6 સત્તા પ્રકાર છે, જે કોઈ પણ સરકારી સક્ષમ અધિકારીની પરવાનગી વગર સર્વે નંબર 529માં દસ્તાવેજ નિલેશ પુરાણી તેમજ તેમના પત્ની ભાવનાબેન પુરાણી દ્વારા 2021માં દસ્તાવેજ કરી લેવામાં આવ્યો હતો, જેના પર કલ્પચંદ્ર આઇકોન નામનું કોમ્પ્લેક્સ આશરે 40 જેટલી દુકાનોનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે, જે આ સરકારી જગ્યા B6 સત્તાના પ્રકારમાં કોઈ ફેરફાર માલિક થઈ શકે ન, પરંતુ તંત્ર સાથે મિલીભગત કરીને ખરીદી લેવાયા હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે। સિટી સર્વે નંબર 529 વાળી જમીન કે જે કાયમી ભાડાપટ્ટાએ આપેલ જમીન કે જેનું ભાડું ફેરફારને પાત્ર નથી, સદર મિલકતમાં કોઈ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લીધા વગર ભાજપના વડોદરા જિલ્લાના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણીએ 2021માં દસ્તાવેજ કરી લીધેલ છે। પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડ્યા વગર તલાટી તથા નિલેશ પુરાણીની મિલીભગતથી ખોટી રીતે રજા ચિઠ્ઠી મેળવી મોટો આર્થિક વ્યવહારથી મેળવી લીધેલ છે। અને દસ્તાવેજ બે નામનો હતો, છતાં પણ ફક્ત એમની પત્નીના નામનો દુરુપયોગ કરીને એમના પત્નીના નામે ગેરકાયદેસર રીતે રજા ચિઠ્ઠી મળી। કોઈ ઠરાવ મિટિંગ થઈ નથી, ઠરાવમાં પણ એક જ વ્યક્તિની સહી છે અને એક સરપંચની સહી છે। જે રજા ચિઠ્ઠી છે એમાં કોઈ પણ જાતનો જાવક નંબર દર્શાવેલો નથી। એટલે આ એક મોટું કૌભાંડ મિલીભગતથી થઈ રહ્યું હતું, કારણ કે એ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આ બધા કૌભાંડો આચરી રહેલા હતા। અમે કોઈ ઠરાવો કર્યો નહીં, મને ખબર નહીં કે આ વસ્તુ કોણે કર્યું કોણે નહીં કર્યું। પંચાયતમાં બોડીમાં કોણ કોણ હતા આપણી સાથે? બોડીમાં અમારે આ વસ્તુ મૂકેલું નહીં તો બોડીમાં અત્યારે શું કરું ભાઈ? અમે આ વસ્તુ જ નહીં મૂક્યું, પછી વાત જ કરી। અમે ખાલી મીનારેક પાર્ક અમારી મીનારેકની જે સોસાયટી બનાવી હતી કોમ્પ્લેક્સ, એની અંદર મેં પરવાનગી આપી છે। આ 523 તમે જે કહેતા હોય તે એમાં અમે કોઈ પરવાનગી મેં આપેલી। તો આ માનો કે સરપંચશ્રી આજે એવું કહે છે તો મને એવું થાય છે કે એ એમની માટે કોર્ટો, પોલીસ સ્ટેશન કે ફોરેન્સિક બધું ખુલ્લું છે, અને એ જે કહે છે એ મને એવું થાય છે કે એમના માટે મને કોઈ જવાબ આપવો યોગ્ય નથી લાગતો। એમના માટે જે કરવું કરી શકે, અને માનનીય પ્રાંત સાહેબે નોંધ નામંજૂર કરી છે, જેની અપીલ કલેક્ટરશ્રીમાં આગળ કરેલી છે, અને આખો પ્રશ્ન વિચારાધીન છે। એટલે આ ચર્ચાને કોઈ હું માનું છું કે સારું નથી, પણ વસ્તુ એવી હોય ને મારા ભાઈ કે પતંગ ઊંચી જગે એટલે લોકોથી પેચ ના લડાવાય તો લંગીસ નાખવા આવે એવી વાત છે। જ્યારે વાઘોડિયામાં ગ્રામ્ય પંચાયત હતી ત્યારે 7 દિવસમાં જ તલાટી સાથે મેળા પીપળામાં રજા ચિઠ્ઠી બનાવી દેવામાં આવી હતી, જેમાં રજા ચિઠ્ઠી મેળવતા પહેલા કાયદેસર પ્રોપર્ટી કાર્ડમાં જે તે માલિકોના નામ હોવા જરૂરી છે, પરંતુ ન હતું, છતાં પણ નિલેશ પુરાણી દ્વારા ક્યાંક વ્યવહારો કરી અને પોતાનું આ કોમ્પ્લેક્સ ઊભો કરવા અને સરકારી જમીન પચાવી પાડવાના ઈરાદાથી પોતાની સત્તાનો તેમજ ભાજપ પક્ષનો ભરપૂર ઉપયોગ કર્યો હતો। એને કારણે કરોડો રૂપિયાનું કૌભાંડ છે, અને હવે જે 40 દુકાનોના એક કરી દસ્તાવેજો કરવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે એક તરફ પ્રાંત અધિકારીએ હુકુમ કરી અને આ 529 સર્વે નંબર સત્તા પ્રકાર B6 સરકારી ઠહેરાવ્યો છે, અને અરજી નામંજૂર કરી સરકાર તરફથી હુકુમ કરવામાં આવ્યો છે। કેતન રોહિત, મંતવ્ય ન્યૂઝ, વાઘોડિયા।